નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 1 થી 15 વોર્ડમાં આવેલા સોસાયટી તેમજ રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન તેમજ વેસ્ટ શૂટિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશ સાહેબ અને નાયબ કમિશનર જાપડા સાહેબના માર્ગદર્શન અને સેનિટાઇઝર સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાની સૂચના અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત અંતર્ગત જૂનાગઢ શહેરમાં સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢ શહેરના 1 થી 15 વોર્ડમાં આવેલા રેસિડેન્શિયલ વેલફેર એસો તેમજ સોસાયટી વિસ્તારમાં વેસ્ટ સોર્ટિંગ ડ્રાઈવનું આયોજન કરી કચરાનો વર્ગીકરણ અંગે સૂકો તેમજ ભીનો કચરો અલગ અલગ વિભાગમાં માહિતગાર કરેલ। આ અભિયાનમાં સેનિટાઇઝર ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર તેમજ HSCની ગ્રુપના બહેનો અને સફાઈ કર્મચારીઓની મદદથી આ કામગીરીને કરવામાં આવી હતી। ગોંડલના માથાભારે ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢના અનુસૂચિત જાતિના દીકરા સંજુ સોલંકીનું અપહરણ કરી ઢોર માર મારવાની ઘટનાના વિરોધમાં અને ગોંડલના માથાભારાની ચરબી ઉતારવા માટે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। અત્યાચાર સામે ન્યાયની માંગ સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરી માર મારવાનો બનાવના મામલે આજે અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢથી ગોંડલ સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે 10 વાગ્યાથી રેલી સરદાર પટેલ ચોક ખાતેથી નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા અને રાજુ સોલંકીએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ ના પુત્ર સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના મામલે ગણેશ જાડેજા ઉપર પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગણેશ જાડેજા સહિત અપહરણ અને માર મારવાના આરોપીઓને ઝડપીથી ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। ગણેશ જાડેજાની દબંગગીરીના વિરોધમાં આજે બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલી સરદાર પટેલ ચોક ખાતેથી સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી, જેમાં અનુસૂચિત જાતિના લોકો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી અને કાળવા ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી રેલી જૂનાગઢથી ગોંડલ જવા માટે નીકળી હતી। આ રેલીના અનુસંધાને પોલીસે શહેરના કાળવા ચોક સહિત ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। हमारा एक साथी मित्र आ बनाव बना ने भाई तमो संघर्ष करता एवा छे। वर्षो सुधी एने पाणी माटे संघर्ष कर्यो छे। तमे 84 गाम बंध करी दो ने तो एक दिवसमां में तरसा नहीं मरी जाई। અને આજે તમારે ગોઠવવી પડી છે ને સિક્યુરિટી, ઈ અમારી માટે નથી ગોઠવવી પડી, તમારો ગઢ ન લૂંટાય ને મારો દલિત સમાજ પહેલેથી સંઘર્ષ કરતો આવ્યો છે ને સંઘર્ષ કરતો રહેશે, પણ હવે કોઈનો અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે। આજે નહીં આવે ને કાલે નહીં આવે। ધમકીઓ તો તમને દેતા પહેલેથી આવડે જ છે, દેતા રાખજો। તમે એવી ધમકીઓ ખિસ્સામાં નાખીને રેખડા જ કરી રોજ એસટીમાં ભરી છે। અમારી પાસે ભરવીલું નથી, જ્યાં ખીલા મારો ત્યાં મારી દેવા છું। યુવાનોને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ક્યાંય પણ અત્યાચાર થાય, વસંત ચાવડા તમારી સાથે છે, જરૂર પડશે ને જીવ દેવા તૈયાર છે। જય ભીમ। આયોજન 12 તારીખે જ્યારે ગુજરાતભરના અનુજાતિ સમાજના લોકોએ જે અલ્ટિમેટમ આપ્યું હતું, અલ્ટિમેટમના અનુસંધાને અમે જૂનાગઢથી સરદારના બાબલેથી બાબા સાહેબના સ્ટેચ્યુએ ફૂલહાર વિધિ કરી અને અહીંથી અમે વડાલ જવાના છીએ। વડાલ પાટીદાર સમાજના લોકો અમારી સાથે જોડાવાના છે અને પાટીદાર સમાજના લોકોએ જે અમારી ઠંડા પીણાની પાણીની વ્યવસ્થા કરી છે બદલ પાટીદાર સમાજનો પણ હું આભારી છું। મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આરે લડાઈ નથી, ક્ષત્રિય સમાજ આરે અમારે કોઈ વાંધો નથી। માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરો ગણેશની દબંગગીરી હારે અમારો વાંધો છે। મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો અમારા દીકરા ઉપર થયું, એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય। ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો અને આજે તમે જોતા હશો પ્રેસમાં સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે
કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહે મારા પગ ભાંગી નાખ્યા છે, મારી ઘરવાળીને મારી છે, અમે ગામ છોડીને જતા રહ્યા છે. તો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે, સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો 500 ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે. અંદાજે કેટલા લોકો છે કે જે આજે ગોંડલ પહોંચશે અને ગોંડલ પહોંચ્યા પછી તમારો શું કાર્યક્રમ? અમે અહીંથી ગોંડલ જવાના છીએ. અહીંથી અમે જુનાગઢથી વડાલથી અમે ચોકીથી અમે નવાગઢ બાબા સાહેબના સ્ટેચ્યુને ફુલહાર વિધિ કરીને ગોમતા ફાટકથી અમે ગુંડાળા ચોકડી, મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકો ભેગા થવાના ગુંડાળા ચોકડીથી અમે ગોંડલની શેરીઓમાં સૂત્રોચ્ચાર કરતા ત્યાંના જે સ્ટેચ્યુ છે ફુલહાર વિધિ કરી સભા સ્થળે જઈ અને ત્યાં અમે સૂત્રોચ્ચાર કરી જમીને છૂટા પડવાના છીએ. જૂનાગઢ મહાનગરપાલિકાના પટાંગણમાં આજે વાગ્યા ઢોલ. ભાજપના જ નગરસેવક અશોક ચાવડા દ્વારા વોકડાની સફાઈ થતી ન હોવાથી ઢોલ વગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. જૂનાગઢના વોર્ડ નંબર 1માં દોલતપરામાં છેલ્લા ઘણા સમયથી વોકડાની સફાઈ કરવામાં આવી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતા અંતે શાસક પક્ષ ભાજપના જ નગરસેવક અશોક ચાવડાએ ઢોલ વગાડી આ બાબતે નવતર વિરોધ કર્યો હતો. મહાનગરપાલિકાના પટાંગણમાં જવાબદાર અધિકારી જિગ્નેશ ડોડિયાને હાર પહેરાવી વિરોધ કરાયો હતો. જિગ્નેશ ડોડિયા અને અનિલ ગાગિયાની પ્રજા અને નગરસેવકના ફોન ઉપાડતા ન હોવાની વાત પણ રજૂઆત કરતાઓ કહેવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક લતાવાસીઓ પણ હાજર રહ્યા હતા. આ બાબતે ભાજપના નગરસેવક અશોક ચાવડાએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં દોલતપરામાં વોકડાની સફાઈ ન થતાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાય છે, પરંતુ આ બાબતનું કોઈ ચોક્કસ નિરાકરણ કરાયું નથી, જેને લઈને સ્થાનિકોએ હાથ રાખી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નગરસેવક અશોક ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દોલતપરામાં વોકડાની સફાઈના અભાવને મામલે મહાનગરપાલિકાના પદાધિકારીઓનો સંપર્ક કરાયો તો દરેક આ જૂનાગઢના બહારનું બહાનું જણાવવા મળે છે, જ્યારે જવાબદાર અધિકારી દ્વારા કંઈ પણ બોલવાનું ટાળી દેવામાં આવે છે. મારું નામ અશોક ચાવડા છે. હું વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું. અમારે ત્યાં 3 વોકડા આવેલ છે, જે ઇન્દ્રેશ્વરથી પાણી અમારા ગામમાં કરી જાય ત્યારે સાબલપુરમાં એ પરિસ્થિતિ થાય, સરગવાડામાં એ પરિસ્થિતિ. અમે આજે છેલ્લા 10 વર્ષથી તો રજૂઆત કરી છે, દર વર્ષે પ્રી મોન્સૂન કાર્યવાહી થાય છે, ખાલી ઉપરથી ઓકળો સાફ થઈ જાય પછી થઈ ગયું એમ કહેવામાં આવે. પણ અત્યારે ગયા વર્ષે ફૂલ પાણી ભરાણું હતું, બધાના ઘરમાં પાણી કરી ગયા હતા, બધાનું તણાઈ ગયું હતું. તો હવે આજે અત્યારે પણ જો એવો પ્રશ્ન ન બને તો વહેલી તકે વ્યવસ્થિત સાફ કરી દે એવી અમારી અપેક્ષા છે. જ્યારે અમારા એન્જિનિયર છે ડોડિયાભાઈ, તેમને અમે વારંવાર ફોન કરી પણ ફોન ઉપાડે નહીં, જવાબ મળે નહીં. હવે 4 દિવસ રહ્યા છે, વરસાદ આવશે તો લોકો હેરાન થાય. જ્યારે અમારે 50,000 જેટલી વસ્તી છે અમારા વોર્ડમાં, અને એ વહેલી તકે કરી દે એવી અમારી અપેક્ષા છે. અમને અત્યારે આશ્વાસન આપ્યું ખાલી કે હાલ હું સ્થળ ઉપર આવું છું, કેવી રીતે કરે એ લોકોની જવાબદારી. આજે અમે ઢોલ વગાડ્યા, હાર પહેરાવ્યા અને બધા ભેરા સાથે મળીને સહી રજૂઆત કરી. હવે શું કરે કેમ ખબર. તમે ભાજપના નગરસેવક છો, તમે કમિશનરને કે તમારા? ના, અમે બધાને રજૂઆત કરી હતી. જેટલા અમને લાગતા હતા, અમને એમ થાય કે અહીંથી થઈ જશે અમારું કામ, પણ ન છૂટકે ન થયું. હવે અમારે આ રીતે લોકો સાથે આવીને કરવું પડ્યું. મારું નામ આશીષ બોરીચા છે. હું વોર્ડ નંબર 1ના વિસ્તારમાં રહું છું. અમારે પ્રશ્ન એ છે કે અમારા વોર્ડના કોઈ કામ થતા નથી અને અહીંના અધિકારીઓ ફોન રિસીવ નથી કરતા. અમારા ફોન તો ઠીક છે, પણ અમારા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના કોલ પણ રિસીવ કરવામાં આવતા નથી. એટલે આજે અમે વોર્ડ નંબર 1માંથી બધા માણસો હારતોરા ઢોલ સાથે સાહેબનું સ્વાગત કરવા આવ્યા છીએ અને અમે કહેવા આવ્યા છીએ કે વોર્ડ નંબર 1 બાજુ થોડુંક ઓકળામાં ધ્યાન દો અને અમારા કામોમાં ધ્યાન આપો. રૂપિયા 15,000 રોકડા તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું. વિસાવદરના જયદીપભાઈ ઉસડિયા જૂનાગઢ ફરવા આવ્યા હતા, ત્યારે જયદીપભાઈ મોતીબાગથી ભૂતનાથ તરફ જવા માટે ઓટો રિક્ષામાં બેસેલા હતા. ભૂતનાથ ખાતે ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ પડ્યું કે તેમના 1,500 રૂપિયા રોકડા તથા અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ઓટો રિક્ષામાં જ ભૂલાઈ ગયું હતું. જે બેગના આધારમાં પાન કાર્ડ, આધાર કાર્ડ જેવા અગત્યના ડોક્યુમેન્ટ તથા અન્ય જરૂરી સામાન હોય. જયદીપભાઈ ઓટો રિક્ષામાં શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ ઓટો રિક્ષા ક્યાંય મળી નહીં. આ બાબતની જાણ નેત્રમ શાખાના કમાન્ડ કંટ્રોલ સેન્ટરના PSI PH મશરૂમને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા અગત્યના ડોક્યુમેન્ટ સહિતના સામાનનું બેગ ખોવાતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરાથી નેત્રમ શાખા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં શોધી આપવામાં આવ્યું.
મૂળ વ્યક્તિને બેગ સહિત સામાન સલામત રીતે યુવકને નેત્રમ શાખા અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારું નામ ઉસ્તરિયા દઈદીપ. ગઈકાલે મારો ઠેલો ખોવાઈ ગયેલો હતો રિક્ષામાં. નેત્રમ શાખા વાળા ફરિયાદ કરતા મળી ગયેલ છે. નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો આભાર.